જનાક્રોશ યાત્રાનો આ ત્રીજો તબક્કો 2 તારીખે દક્ષિણ ગુજરાતમાં વલસાડ કપરાડાથી અમે આ યાત્રાની શરૂઆત કરી હતી। કપરાડા વલસાડ જિલ્લો, ડાંગ, નવસારી, તાપી, સુરત, ભરૂચ અને આજે નર્મદા જિલ્લામાં એનું સમાપન દેડિયાપાડા ખાતે થયું છે। તમે જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં લોકો આ જનાક્રોશ યાત્રામાં ઉમટી પડ્યા છે એવું કહીએ તો પણ ચાલે। અને એટલા માટે કે જે ગામમાં ગયા, જે તાલુકામાં, જે વિસ્તારમાં ગયા, બધા જ વર્ગ વિસ્તારના લોકો એકી અવાજે કહી રહ્યા છે કે આ ભારતીય જનતા પાર્ટીને શાસનને ઉખાડીને ફેંકવું છે। આજે યુવાનો નારાજ છે, મહિલાઓ દુઃખી છે, આદિવાસી વિસ્તારના લોકો પોતાના જળ જંગલ જમીનના અધિકારો માટે સંઘર્ષ કરી રહ્યા છે। એવા બધા જ લોકો આ યાત્રામાં જોડાયા એવું નહીં, લડવાનો સંકલ્પ કરી રહ્યા છે। આજે અહીં દેડિયાપાડા ખાતે પણ તમે જુઓ કે હજારોની સંખ્યામાં લોકોને પણ હવે સમજાયું છે કે 2022માં અંબાજીથી ઉમરગામ સુધીના સમગ્ર આદિવાસી વિસ્તારમાં જે લોકોએ ગેરંટી કાર્ડના નામે ભ્રમિત વાતો વચનોથી વેરમાઈને જે ભૂલ કરી, જે મતોનું વિભાજન થયું, આમ આદમી પાર્ટીને કારણે ભારતીય જનતા પાર્ટીની 156ની બહુમતી આવી અને એ જ ભાજપની સરકાર આજે આદિવાસી વિસ્તારમાં એને જંગલ જમીનનો અધિકાર નથી આપતા, શિક્ષણની વ્યવસ્થાઓ નથી, આરોગ્યની વ્યવસ્થાઓ નથી, રોજગારની વ્યવસ્થા નથી, નલ સે જલ ને મનરેગામાં બેફામ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। અહીંના જે પોલીસ પ્રશાસન ને ભાજપના નેતાઓ છે લોકોની ઉપર દાદાગીરી અને જોહુકમી કરે છે, ત્યારે બધા જ લોકો આખા દક્ષિણ ગુજરાતમાંથી આ યાત્રામાં જોડાયા। હું બધાનો આભાર પણ માનીશ કે સમર્થનની સાથે સાથે લડવાનો એક જજ્બો આપ્યો છે, હિંમત આપી છે, તાકાત આપી છે અને બધાએ ભેગા થઈને કહ્યું છે કે ભેગા થઈને લડીશું ને જીતીશું અને આ ગુજરાતના લોકોના હક અધિકાર પાછા અપાવીશું। 16 તારીખે જ્યારે અમે ગુજરાતમાં વિધાનસભાનું સત્ર શરૂ થવાનું છે ત્યારે આખા ગુજરાતના લોકોના અવાજને બુલંદ કરવા માટે, આખા ગુજરાતના જે પ્રશ્નો છે, સમસ્યાઓ છે, તકલીફ ને પીડા અને આક્રોશ છે એને વાચા આપવા માટે જનાક્રોશ સભા ગાંધીનગરમાં કરી છે। ત્યારે આખા ગુજરાતના લોકોને કહું છું કે આવો, તમારા પ્રશ્નો, તમારી ફરિયાદો જેની આ સરકાર સુનવાઈ નથી કરતી, તમારો અવાજ દબાવવામાં આવે છે, એ તમારા પ્રશ્નો, ફરિયાદોની સુનવાઈ પણ કરીશું, તમારા અવાજને બુલંદ પણ કરીશું, વિધાનસભામાં પણ એને ઉઠાવીશું અને સડકથી લઈને સંસદ સુધી લડી અને તમને તમારો હક અધિકાર અપાવવાનો અમારો સંકલ્પ છે। ત્યારે આપ સૌ પણ આ અભિયાનમાં જોડાવો એવી વિનંતી.